અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ જે.બી. સિયારે પીએ કે.ડી. જાટ વિરુદ્ધ અમદાવાદ સીપી તેમજ ગૃહ વિભાગને પત્ર લખતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે, જેમાં પીએસઆઈ આક્ષેપ કર્યો છે કે પીએ કે.ડી. જાટ દ્વારા સતત માનસિક ત્રાસ અપાતો હોવાના કારણે તેમને અપઘાત કરવાના વિચારો આવી રહ્યા છે. તેઓના ત્રાસથી કંટાળીને નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 7 થી 8 કર્મચારીઓએ પણ સ્વેચ્છાએ નિકોલ પોલીસ સ્ટેશનમાંથી કંટ્રોલ રૂમમાં બદલી કરાવી લીધી હતી. ત્યારે સમગ્ર મામલે ઝોન 5 ડીસીપી દ્વારા આઈ ડિવિઝન એસીપી કુણાલ દેસાઈને તપાસ સોંપવામાં આવી છે. મહિન્દ્રા થાર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદ લાવી રહેલા 2 બુટલેગરોને ગાંધીનગર એલસીબીએ ઝડપી પાડ્યા છે, જેમાં હિંમતનગર અમદાવાદ હાઈવે પરથી મહિન્દ્રા થાર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે ગાંધીનગર એલસીબીની ટીમે ગિયોડ બ્રિજ નજીક વોચ ગોઠવી આ ગાડીને ઝડપી લીધી હતી. ત્યારે પોલીસે ગાડીના દરવાજા, બોનેટ તેમજ લાઇટોના ભાગે સંતાડી રાખેલો દારૂનો જથ્થો ઝડપી લઈ વટવાના ધવલ સિસોદિયા અને પાર્થ ગજ્જરની ધરપકડ કરી હતી. નવરંગપુરામાં વર્ષ 2004માં એક ઘરઘાટી ₹50,000ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો, જેને પકડવા માટે પોલીસે અનેક વખત પ્રયાસ કર્યો હતો, પરંતુ દરેક વખતે ઘરઘાટી આરોપી ફરાર થઈ જતો હતો. જે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે લેબર કોન્ટ્રાક્ટર બનીને અનેક સાઇટ પર તેની તપાસ કર્યા બાદ આખરે વૈષ્ણોદેવી સર્કલ પાસેની એક સાઇટ પરથી પોલીસે તેને ઝડપી લઈ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.